નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન પ્રવાહ શ્રી એસવીસા વિદ્યાવિહાર સ્કૂલમાં આપનું સ્વાગત છે. હું રજનીકાંત પરમાર આપની સમક્ષ એકમ નંબર 1નો લેક્ચર નંબર 5 લઈને આવ્યો છું. આજે લેક્ચર નંબર 4 સુધી આપણે શું ભણ્યા એના વિશે થોડુંક જોઈ લઈએ. તો આપણે લેક્ચર 4 સુધી રાસાયણિક સંયોગીકરણ માટેના નિયમો, પરમાણુ દળ, આણ્વિક દળ અને સૂત્ર દળ વિશેની માહિતી જોઈ ગયા છે. ઓકે, તો નેક્સ્ટ આપણે શું ભણવાનું છે હવે એના વિશેનો અભ્યાસ કરી લઈએ. તો હવે આપણે આ જે લેક્ચર છે એમાં મૂળ સંકલ્પના, બંધારણીય ટકાવારી, આણ્વિક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર, તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરી, રાસાયણિક પ્રક્રિયા સમીકરણનું સમતોલન આપણે શીખવાનું છે. આટલા મુદ્દાઓની ચર્ચા આજે આપણે પૂરી કરીશું. તો ચાલો, મૂળ સંકલ્પના એટલે શું? મિત્રો, પરમાણુ દળ અને આણ્વિક દળ વિશે તો જોઈ ગયા, પરંતુ એની ગણતરી જે છે એ અણુસૂત્ર માટે જ્યારે કરવામાં આવે છે ત્યારે એ એક અણુસૂત્ર હોય ત્યારે એમાં રહેલું દળ જે છે, પરમાણુ દળ જે છે એ ખરેખર એનું મોલર દળ તરીકે પણ ગણી શકાય. અને મોલર દળ નક્કી કરવા માટે મૂળ સંકલ્પના આપણને ખ્યાલ હોવી જરૂરી છે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન જે છે એની વાત કરી તો હાઇડ્રોજનનું પરમાણુ દળ ગણ્યું તો હાઇડ્રોજનનું પરમાણુ દળ જે છે, હાઇડ્રોજનનું પરમાણુ દળ 1.008 AMUમાં આપણે નક્કી કર્યું. ખરેખર એ તો એક મોલર દળ તરીકે ઓળખી શકાય. કોઈપણ પરમાણુ માટે કે અણુ માટે એના અણુસૂત્રમાં રહેલું ગ્રામમાં દળ જે છે એ એક અણુસૂત્ર જેટલું દળ જે છે, એક અણુસૂત્રમાં રહેલું ગ્રામમાં દળ એનું મોલર દળ તરીકે ઓળખી શકાય. ચાલો, મૂળ સંકલ્પના જોઈએ એટલે વધારે ખબર પડશે. મૂળ સંકલ્પના એ એસઆઈ પદ્ધતિમાં જે 7 મૂળભૂત એકમો છે એમાં એક એકમ પદાર્થનો જથ્થો છે. એ પદાર્થનો જથ્થો માપવા માટે સ્મોલ n એટલે કે મોલ એકમ નક્કી કરવામાં આવેલો છે. એ એક ભૌતિક રાશિ પદાર્થનો જથ્થો છે, એને માપવા માટે એક મૂળભૂત રાશિ છે અને એને માપવા માટેનો એકમ મોલ નક્કી કરવામાં આવ્યો. જેમ આપણે કેળા લેવા હોય તો આપણે કંઈ અટ્ટે લેતા નથી, અસ્તવ્યસ્ત રીતે લેતા નથી, પરંતુ ડઝનનો ભાવ કરીએ છીએ. એટલે એક ચોક્કસ સંખ્યા થઈ ગઈ કે 12 કેળા એટલે 1 ડઝન કહેવાય. કોઈ પણ 12 નંગ એટલે 1 ડઝન થાય. ઓકે, કોઈ પણ વસ્તુની 12 નંગ કહેવાય એટલે 1 ડઝન. એ રીતના એક કોડી એટલે 20 નંગ કહેવાય અને એક ગ્રોસ એટલે 44 નંગ. તો આ એક વસ્તુની સંખ્યા છે જેના માટે એક આંક ફિક્સ કરવામાં આવે છે. એવી રીતે પદાર્થ હોય, કોઈ પણ પરમાણુ જે છે, અણુ હોય, પદાર્થના અંદર જે સ્પીસીઝ છે, પદાર્થના અંદર જે સ્પીસીઝ છે, પદાર્થના અંદર જે સ્પીસીઝ છે એની વાત કરીએ. અહીંયા સ્પીસીઝ એટલે શું હોઈ શકે? અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. ઓકે, તો એ સ્પીસીઝની સંખ્યા કેટલી છે એ સંખ્યા માટે કોઈ એક આંક નક્કી કરવામાં આવે છે કે આટલો આંક હોય તો એના બરાબર આપણે એનું મોલર દળ ગણવું અથવા તો 1 મોલ જેટલી સંખ્યા ગણવી. તો મોલ માટે કેટલીક સ્પીસીઝની સંખ્યા નક્કી કરવામાં આવી છે અને એ મૂળભૂત રીતે કાર્બન 12 જે છે એના દળનો આધાર લઈ અને મૂળ સંકલ્પના નક્કી કરવામાં આવી છે. મૂળભૂત રીતે આપણે કાર્બન 12નું જ બધી રીતે પરમાણુ દળ શોધવું હોય તો પણ આપણે કાર્બન 12નું જે છે આધાર લઈ અને પછી પરમાણુ દળ નક્કી કરવામાં આવેલું હતું. એ રીતે મૂળ સંકલ્પના પણ અહીંયા નક્કી કરવામાં આવી છે કે 1 મોલ એટલે કેટલું થાય. દેખો મિત્રો, અહીંયા તમને આપેલું છે 1 મોલ એટલે કેટલું? તો 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ અથવા તો 0.012 kg 12 સમસ્થાનિક જે કાર્બનનો છે, 12 પરમાણુ દળ ધરાવતો કાર્બનિક સમસ્થાનિક છે, તેમાં રહેલા પરમાણુઓ અથવા તો સ્પીસીઝ છે. હવે સ્પીસીઝ એટલે શું? કે આટલા કાર્બનના કણો, સ્પીસીઝ એટલે આટલા કાર્બનના કણો જે છે એ 12 ગ્રામમાં રહેલા હોય તો એને 1 મોલ કહેવાય. પરંતુ કેટલા કણો એમ? તો એની ગણતરી આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે કેટલા કણો કહેવાય એની ગણતરી, એવોગેડ્રો આંક શું કહેવાય, એવોગેડ્રો આંક શું છે એ પણ ગણતરી કરીશું અને એની કણોની સંખ્યા 1 મોલ મોલ અનુસાર કણોની સંખ્યા કેટલી છે તો એ પણ આપણે સૂત્ર તારવી દઈએ. દેખો, અહીંયા તમને આપેલું છે કે કાર્બન માટે જે એનું ખરેખર સૈદ્ધાંતિક રીતે 1 મોલ કાર્બન જે છે, કાર્બનનો 12 સમસ્થાનિક, એનું જે આપણે ગણતરી વડે મેળવેલું દળ છે 12 ગ્રામ આવ્યું પરમાણુ દળ. ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા. અને એનું
પ્રાયોગિક રીતે જે દળ છે એ આટલું હતું, 1.992648 × 10⁻³ ગ્રામ જેટલું આવેલું હતું. હવે આ જે ગણતરી વડે આપણે એએમઈ એકમમાં 12 ગ્રામ આવ્યું હતું એને આ પ્રાયોગિક રીતે મળેલા દળ વડે ભાગાકાર કરી દેવાનો છે. તો આ ભાગાકાર કરીશું કોઈ પણ પરમાણુ માટે, હાઇડ્રોજન માટે પણ એવું જ થશે મિત્રો. એટલે આ જનરલી એક સૂત્ર જ બની જાય છે કે મોલ જ્યારે આપણે શોધવા હોય ત્યારે પરમાણુનું એએમએમાં શોધેલું દળ જે છે એને પ્રાયોગિક જે દળ હોય છે, જે માસ સ્પેક્ટ્રોસ્કોપી વડે શોધેલું હોય છે ખરેખર, એના વડે જે દળ મળે છે એના વડે ભાગતા આપણને એક આંક મળે છે. એ કોઈ પણ પરમાણુ માટે ફિક્સ હોય છે. એ કેટલો છે? 6.022 × 10 શોર્ટમાં કહીએ તો આટલો અંક જે છે એને શોર્ટમાં કહીએ તો 6.022, કારણ કે પાછળના 1367 આપણે જનરલી નીકાળી દઈએ છીએ, કારણ કે એનો કોઈ મતલબ રહેતો નથી. લિમિટિંગ અને રાઉન્ડિંગ ઓફ કરતાં આપણે એને નીકાળી દઈએ છીએ. 6.022 1367 × 10⁻³ પરમાણુ પ્રતિ મોલ મળે છે. હવે આ જે અંક મળ્યો એ કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ અણુ હોય કે કોઈ પણ આયન હોય, કોઈ પણ સ્પીસીઝ હોય પદાર્થનું, એના માટે આ એક મોલમાં આટલા પરમાણુઓ અથવા તો આટલા અણુઓ કે આટલા આયન એ એના એક મોલ જેટલા દળમાં રહેલા હોય છે. એક મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા હોય, આયનોની સંખ્યા હોય કે અણુઓની સંખ્યા, એનો અંક આટલો જ આવે છે એક મોલમાં. સમજી ગયા મિત્રો? તો આ એક મોલ બરાબર આપણે શીખી લેવાનું છે. એક મોલ બરાબર કણોની સંખ્યા અથવા તો સ્પીસીઝની સંખ્યા 6.022 × 10⁻³ જેટલી આવતી હોય છે. અહીંયા જનરલી મેં સૂત્ર પણ જણાવ્યું છે તમને. દેખો અહીંયા આ સૂત્ર, આ ગણતરી જે છે અને આ સૂત્ર છે. જનરલી આ સૂત્રમાં એક મોલ કેટલા કહેવાય? તો પરમાણુનું એએમઈમાં દળ ગણતરી વડે મેળવેલું દળ છે ભાગ્યા પરમાણુનું પ્રાયોગિક દળ. તો એનો અંક ફિક્સ આવશે, 6.022 × 10⁻23 પરમાણુ જેટલો આવશે. ઓકે, હવે આ સંખ્યાને શું કહીશું? તો એવોગેડ્રોએ આ ગણતરીને જે છે આ અંક એવોગેડ્રોએ નક્કી કરેલો છે, એટલે એને NA કહેવામાં આવે છે. એવોગેડ્રો આંક NA. આપણે એવોગેડ્રો આંક NA એટલે શું? તો એવોગેડ્રો આંક NA એટલે એમાં 6.022 × 10⁻23 કણોની સંખ્યા અથવા તો સ્પીસીઝની સંખ્યા થાય. ઓકે, અહીંયા શું છે કે એક મોલ લઈએ તો આટલી સંખ્યા થાય, પરંતુ વધારે મોલ હોય તો શું થાય? તો મોલ અનુસાર ગણીએ. અહીંયા મોલ અનુસાર ગણીએ તો નીચે તમને આપેલું છે, અહીંયા દેખો, તો એનું એક સૂત્ર આપેલું છે કે પદાર્થના સ્પીસીઝની સંખ્યા કેટલી થાય? પદાર્થના સ્પીસીઝની એટલે કેટલા સ્પીસીઝ થાય? તો મોલ જે છે એ આપેલા હોય. દાખલા તરીકે n બરાબર આપણે 1 લઈએ તો એવોગેડ્રો આંક 6.022 × 10⁻23 જેટલો છે. તો 1 × 6.022 × 10⁻23 એટલે કેટલો જ આવે? 6.022 × 10⁻23. એટલે કે એક મોલ હોય તો અહીંયા સ્મોલ n બરાબર 1 મૂકવાનું, 2 હોય તો 2 મૂકવાનું, 3 હોય તો 3 મૂકવાનું, ગમે તે મોલની સંખ્યા આપણે અહીંયા મૂકવાની. અને કેપિટલ n એ શું છે? એવોગેડ્રો આંક એ ફિક્સ છે, એ અચળાંક છે. અહીંયા 6.022 × 10⁻23 જેટલો મૂકવાનું છે. ઓકે, તો મિત્રો એવોગેડ્રો આંકનું મૂલ્ય તો નક્કી થઈ ગયું કે 6.022 × 10⁻23 જેટલો મૂકવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખબર પડે છે. મૂળ ગણતરીના ઉદાહરણ ઘણા આપણે કે એક મોલ હોય, 2 મોલ હોય તો કેટલી સંખ્યા થાય કણોની. તો અહીંયા ઉદાહરણ આપેલું છે તમને કે 2 મોલ H2O રહેલા કુલ H2Oની સંખ્યા ગણો. હવે 2 મોલ H2O છે એટલે એનું સૂત્ર મૂકીએ, સ્મોલ n × કેપિટલ N. એવોગેડ્રો આંક અહીંયા 2 મોલ એટલે n બરાબર 2 મૂકીએ, સ્મોલ n એટલે ગુણ્યા 6.022 × 10⁻23 મૂકીશું એટલે આપણને જવાબ કેટલો મળશે? 12.044 × 10⁻23. અને એને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ લખી દઈએ 1.20044 × 10⁻24 થાય, કારણ કે જમણી બાજુ આપણે 1 પોઈન્ટ ખસીએ છીએ એટલે 10⁻24 થશે. તો આ રીતના આપણને 2 મોલ H2O રહેલી સંખ્યા, કુલ અણુઓ H2O કેટલા છે એની સંખ્યા આપણે જાણવી હોય તો સ્મોલ n × કેપિટલ N આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક, એના વડે આપણને જેટલા પણ મોલ આપેલા હોય એના વડે સંખ્યા નક્કી થઈ જાય. 1 મોલ NaCl હોય તો 1 મોલ NaClમાં રહેલા કણોની સંખ્યા, તો 1 મોલ હોય તો ગમે તે હોય, પરંતુ એનો જવાબ જે છે એ 6.022 × 10⁻23 જેટલો જ આવશે. કોઈ પણ પરમાણુ માટે, અણુ માટે કે આયન માટે, કોઈ પણ સ્પીસીઝ હોય એના માટે 1 મોલનું મૂલ્ય નક્કી છે કણોની સંખ્યા માટે કે 6.022 × 10⁻23 જેટલું આવશે. ઓકે, હવે મોલ પરથી મોલર દળ કહેવાય કે ભાઈ મોલર દળ કોને કહેવાય? તો મોલર દળ એટલે પદાર્થના એક મોલનું ગ્રામમાં જે દળ દર્શાવવામાં આવે છે, પદાર્થના 1 મોલનું જે ગ્રામમાં દર્શાવવામાં દળ આવે છે એને 1 મોલ કહેવાય. એટલે કોઈ પણ પદાર્થમાં રહેલા પરમાણુ હોય
કે અણુ હોય કે આયન હોય એના એક મોલનું દળ, દાખલા તરીકે કાર્બનની આપણે શોધી તો 12 ગ્રામ, તો 12 ગ્રામ એ મોલર દળ કહેવાય, કારણ કે એક મોલ છે. હાઇડ્રોજનનું 1.008 AMU અથવા તો ગ્રામ પ્રતિ મોલ છે, તો એ એનું પરમાણુ દળ છે. એ જ રીતના અણુ હોય, અહીંયા દાખલા તરીકે અણુ આપેલો છે H2O ના 1 મોલ તો 18.02, કારણ કે H2Oનું આણ્વિક દળ કેટલું છે 18.02, પરંતુ એનો 1 મોલ એ એનું આણ્વિક દળ જેટલું જ થાય. વધારે લઈએ 2 વડે ગુણીએ 3 તો વધે, પરંતુ 1 મોલ એટલે કેટલું થાય મોલર દળ કહેવાય 18.02. એ રીતના H2Oનું NaCl સોડિયમ ક્લોરાઇડનું અહીંયા આપેલું છે. સોડિયમ ક્લોરાઇડમાં Na નું પરમાણુ દળ તમે લઈ લો 23 અને ક્લોરીનનો 36.5, બંનેનો સરવાળો કરીશું એટલે 58.5 એનો આણ્વિક દળ આવે છે, પરંતુ એનો 1 મોલ છે આ રહ્યો એટલે એનું 58.5 ગ્રામ પ્રતિ મોલ એ એનું મોલર દળ કહેવાશે. ઓકે, હવે આપણે બંધારણીય અથવા તો સંઘટનની ટકાવારી વિશે જોઈ લઈએ કે દળ અનુસાર આપણે ગ્રામમાં તો લઈએ છીએ, પરંતુ કોઈ પણ પરમાણુ હોય અણુસૂત્રમાં, તો એ અણુસૂત્રમાં પરમાણુ માટેનું દળ જે છે એ દળ હોય એને ટકાવારીમાં કઈ રીતના પરિવર્તિત કરવામાં આવે છે એના માટેની અહીંયા ગણતરી છે. તો અહીંયા એનું સૂત્ર જે તમે જોઈ શકો છો કે તત્વની એટલે કે સંયોજન હોય, સંયોજન એમાં તત્વો જેટલા પણ આપેલા હોય, દાખલા તરીકે H2Oમાં H અને O છે. ઓકે, CH4 મિથેન હોય તો C અને H છે, તો એ એના તત્વોના પરમાણુઓ કહેવાય. એના જેટલા દળ હોય એ દળોનું ટકાવારીમાં આપણે પ્રમાણ શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે સંઘટનીય ટકાવારી અથવા તો બંધારણીય ટકાવારીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા સૂત્ર આપેલું છે, સંયોજનમાં તે તત્વોનું દળ લેવાનું છે. જે પણ તત્વો, દાખલા તરીકે H2O હોય તો હાઇડ્રોજન માટે હોય તો તે હાઇડ્રોજન મૂકી દેવાનું તત્વ. ઓકે, એની સંખ્યા પણ મૂકવાની. હાઇડ્રોજન પાણીમાં 2 આપેલા હોય તો 2 વડે ગુણાકાર કરી લેવાનો, ભાગ્યા સંયોજનનું મોલર દળ, એટલે કે સંયોજન જે આપેલું એનું આખું મોલર દળ લેવાનું છે, ગુણ્યા 100 કરી દેવાના છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે પાણીમાં H અને Oની દળથી ટકાવારી શોધો. હવે આપણે H અને Oની શોધવાની છે. પાણીમાં રહેલા H2O છે એમાં H અને O તત્વો છે, તો એની દળથી ટકાવારી શોધવી હોય તો હાઇડ્રોજનનું દળ ટકાવાર પ્રમાણ દેખો, અહીંયા તમે લખેલું છે કે 2 ગુણ્યા 1.008, એટલે કે 2 હાઇડ્રોજન રહેલા છે, અહીંયા 2 હાઇડ્રોજન, તો 2 ગુણ્યા 1.008 એનો પરમાણુ દળ છે, એટલે પરમાણુ દળ વડે ગુણાકાર કરી દીધો, ભાગ્યા 18.02 એટલે પાણીનું આણ્વિક દળ મૂકી દીધું છે, ગુણ્યા 100, તો આપણને જવાબ કેટલો મળે છે? Hનું ટકાવાર દળ કેટલું મળે છે? 11.18%. એ જ રીતના ઓક્સિજન માટે જોઈએ તો ઓક્સિજન માટે તમને અહીંયા આપેલું છે, તો ઓક્સિજનનું દળ જે છે એ ઓક્સિજન એક જ રહેલો છે પાણીમાં, એટલે 16 અને ભાગ્યા પાણીનું અહીંયા મૂકેલું છે આણ્વિક દળ 18.02 ગુણ્યા 100, એટલે જવાબ આવશે 88.79. આ બંનેનો સરવાળો કરીએ એટલે 100 આવી જશે લગભગ, બરાબર. એટલે કે પાણીમાં જે છે એ 100% H2Oનું H અને Oથી ટકાવાર દળ આપણે શોધી શકીએ છીએ. મૂળ તત્વો જે છે સંયોજનમાં એની દળથી ટકાવારી શોધવા માટે બંધારણીય ટકાવારી સૂત્રનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતના અહીંયા ઇથેનોલનું ઉદાહરણ મૂકેલું છે. ઇથેનોલનું સૂત્ર C2H5OH છે. એમાં દરેક જે તત્વો છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. આ ત્રણેયનું ટકાવાર દળ શોધીએ તો પહેલાં એનું આણ્વિક દળ શોધી દીધું છે કે ઇથેનોલનું આણ્વિક દળ કેટલું થાય એ શોધતા તમને આવડે છે, એટલે અહીંયા ગણતરી મૂકેલું છે. એનું ટોટલ જે છે એ 46.068 ગ્રામ આણ્વિક દળ આવશે, કારણ કે ભાગાકારમાં આપણે આણ્વિક દળ મૂકવાનું છે. કાર્બનનું હવે દળ શોધીએ. અહીંયા પહેલાં CH અને O ત્રણેયનું શોધવાનું છે. કાર્બનનું અહીંયા કાર્બન કેટલા છે? ઇથેનોલમાં 2 છે. CH3CH2OH પણ કહેવાય, C2H5OH પણ કહેવાય છે. હવે કાર્બન 2 આપેલા છે એટલે 2 ગુણ્યા 12.01 ગુણ્યા 46.08 ગ્રામ થશે, ગુણ્યા 100 એટલે 24.02 ભાગ્યા 46.068 ગ્રામ ગુણ્યા 100 એટલે 52.14% આવશે. તો એ રીતના હાઇડ્રોજન અને ઓક્સિજનનું પણ શોધી શકાય છે. તો અહીંયા હાઇડ્રોજનનું આપણે શોધ્યું તો 6.6 ગુણ્યા 1.008 ભાગ્યા 46.068, તો એનો જવાબ 13.13. ઓક્સિજનનું દળ જે છે એ રીતના 34.73% આવશે. ઓકે, તો આ રીતના કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર દળ જે છે એ પણ શોધી શકાય છે. આ બંધારણીય ટકાવારીનો ઉપયોગ આપણે આણ્વિક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આનો ઉપયોગ આપણે પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતના નક્કી કરવું? આપણે અગાઉ સૂત્રદળ જોઈ ગયા. સૂત્રદળ કેના આધારે સૂત્ર હતા? પ્રમાણસૂચક સૂત્રના આધારે. તો એ પ્રમાણસૂચક સૂત્ર કઈ રીતના નક્કી કરવામાં આવે છે, હવે એના વિશે શીખી લઈએ. ઓકે, તો પ્રમાણસૂચક સૂત્ર એ શું કહેવાય? એને આણ્વિક સૂત્ર શું કહેવાય? આણ્વિક સૂત્ર તો આપણે જોઈ ગયા છીએ કે
કોઈ પણ H2SO4 જે C6H12O6 ગ્લુકોઝ છે, પછી NaCl છે, આ બધા અણુસૂત્રો છે. પરંતુ એમાં રહેલા તત્વોનું પ્રમાણ નીકાળી અને પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવામાં આવે છે. હવે બેઝિક રીતે તો પ્રમાણસૂચક સૂત્ર જે છે એ જ જે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે એ જ બેઝિક સૂત્ર છે અને એના પરથી જ આણ્વિક સૂત્ર બને છે. એટલે દરેક તત્વોનું પહેલાં પ્રમાણ નક્કી કરી દેવામાં આવે છે. દાખલા તરીકે ગ્લુકોઝ છે C6H12O6 છે, પણ એમાં ખરેખર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો એ સંખ્યાને આપણે 6 વડે ભાગી દઈએ તો જવાબ કેટલો આવે છે? 1 કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. 1 કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. એટલે કે CHOનું પ્રમાણ કેટલું થાય? અનુક્રમે 1:2:1 થાય. એટલે બેઝિક જે પ્રમાણ છે એના પરથી પછી કોઈ ગુણક સંખ્યા વડે એને ગુણી દઈએ તો આપણને શું મળે છે? એના અલગ અલગ સૂત્રો મળે છે. બેઝિક સૂત્રો હોવું જોઈએ. એ બેઝિક સૂત્ર શું છે? તો પ્રમાણસૂચક સૂત્ર છે. અહીંયા તમે સંયોજનનું આણ્વિક સૂત્ર જે છે એ પ્રમાણસૂચક સૂત્ર પરથી નક્કી થાય છે. જે શું ખરેખર તો એ પ્રમાણસૂચક સૂત્ર એ દરેક તત્વનું પ્રમાણ છે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ. કાર્બનની સરખામણીમાં હાઇડ્રોજન કેટલું છે, હાઇડ્રોજનની સરખામણીમાં ઓક્સિજન કેટલું છે, અથવા તો કોઈ પણ અણુસૂત્ર છે એમાં જે પણ તત્વ હોય એનું એકબીજાના સાપેક્ષમાં પ્રમાણ દર્શાવે છે. તો એ શોધવા માટેનું સૂત્ર શું, ગણતરી શું છે, તબક્કા શું છે, એની આપણે વાત કરીએ પહેલાં, પછી ઉદાહરણ વડે ગણતરી શીખીશું. એ તબક્કાઓ આપેલા છે. કોઈ પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવું હોય તો એના તબક્કા આપેલા છે. કઈ રીતના પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવામાં આવે છે એનું એક ટેબલ બનાવવામાં આવે છે. દાખલો તમને પૂછી શકાય છે આનો કે પ્રમાણસૂચક સૂત્ર અથવા તો આણ્વિક સૂત્ર નક્કી કરો. એટલે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું એક્ઝામ્પલ પૂછી શકાય છે. તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે બેઝિકલી શું કરવામાં આવે છે? પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે અહીંયા સ્ટેપ્સ આપેલા છે. એમાં પહેલું સ્ટેપ જે છે એ સંયોજનમાંના તત્વોની સંજ્ઞા દર્શાવી. આ તમે સ્ટેપ પહેલાં શીખી લો, પછી આપણે ગણતરી શીખીએ. પહેલું શું સ્ટેપ છે? તત્વોની સંજ્ઞા દર્શાવી. એટલે કાર્બન હોય તો C મૂકવું, હાઇડ્રોજન હોય તો H મૂકવું, બરાબર. H2O છે તો H2Oમાં H અને O રહેલા છે તો એની સંજ્ઞાઓ છે. પછી એની ટકાવારી નક્કી કરવી કે ટકાવારી આપેલી હોય દાખલામાં તો એ મૂકી દેવી કે હાઇડ્રોજનની ટકાવારી, દાખલા તરીકે પાણી છે તો પાણીમાં H અને Oની ટકાવારી મૂકી દેવી. તત્વોની ટકાવારી અને તત્વોના પરમાણુ દળનો ગુણોત્તર નક્કી કરવો. પરમાણુ દળ જે આપેલું હોય તત્વોનું એને તત્વોનું પરમાણુ દળ અને ટકાવારી અને પરમાણુ દળ, ટકાવારી ઉપર મૂકવાની અને પરમાણુ દળ નીચે મૂકવાનું. આ રીતના એનો ગુણોત્તર એટલે ભાગાકાર જ કરવાનો છે. જે પણ ટકા આપેલા હોય એને પરમાણુ દળ વડે ભાગી દેવાના. ઓકે. આનાથી જે સંખ્યા મળે છે એમાં જે પણ નાની સંખ્યા હોય એ નાની સંખ્યા વડે બધી તત્વોનો જે ગુણોત્તર આવ્યો છે એમાંથી સૌથી નાનો ગુણોત્તર આવે. નાનો ગુણોત્તર એટલે ભાગાકાર કરતાં જે પણ તત્વોમાં નાની સંખ્યા આવે એને દરેક તત્વના ગુણોત્તર જે મળ્યો છે એના વડે ભાગી દેવાની. અને ભાગવાથી આપણને શું મળશે? પૂર્ણાંક સંખ્યા એક પ્રાપ્ત થશે. અને એ પૂર્ણાંક સંખ્યા જે છે એના વડે આપણે શું કરીશું? પ્રમાણસૂચક સૂત્રનું સૂત્રદળ શોધવાનું છે. ઓકે, અહીંયા સમજી ગયા ને? 4 નંબરમાં દરેક જે ગુણોત્તર છે જે ભાગાકાર કર્યો ટકાવારી અને પરમાણુ દળનો, એમાં જે નાની સંખ્યા મળશે એના વડે બધાને ભાગવાની છે. ઓકે, અને એના વડે આપણને દરેક તત્વની એક પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થશે. અને એ પૂર્ણાંક સંખ્યા વડે આપણે સૂત્રદળ શોધીશું. આ ઉદાહરણ જોઈશું એટલે વધારે ખબર પડશે, પણ આ જે મુદ્દાઓ છે એ તમારે બરાબર શીખી લેવાના છે. આપણે એટલા માટે શીખવાડીએ છીએ કે ઉદાહરણ સરળ પડે. પછી શું કરવાનું છે? સંયોજનના આણ્વિક દળ અને પ્રમાણસૂચક સૂત્રદળ એટલે કે આણ્વિક દળ અને પ્રમાણસૂચક સૂત્રદળનો ઉપયોગ કરી આપણે ગુણક સંખ્યા n શોધવાની છે. હવે n શું છે? તો ગુણક સંખ્યા. એનું સૂત્ર અહીંયા આપેલું છે તમને કે આણ્વિક દળ ભાગ્યા સૂત્રદળ. એટલે કે આણ્વિક દળ જે આપેલું હોય અણુભાર અને ભાગ્યા સૂત્રદળ. સૂત્રદળ આપણે શોધીએ એ અહીંયા ઉપરથી આપણે શોધીએ છીએ એ મૂકી દેવાનું છે. તો એના વડે આપણને n મળી જશે. હવે n વડે પ્રમાણસૂચક સૂત્ર જે મળે છે એ પ્રમાણસૂચક સૂત્રને n આ સંખ્યા જે મળે છે એના વડે ગુણવાથી આપણને આણ્વિક સૂત્ર પ્રાપ્ત થઈ જાય છે. ઓકે, એનું સૂત્ર મૂકેલું છે કે આણ્વિક સૂત્ર બરાબર શું થાય? તો આણ્વિક સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, જે n બરાબર ગુણક સંખ્યા તરીકે લેવાની છે. ઓકે, તો આ બધા સ્ટેપ તમે એકવાર સ્ક્રીનશોટ લઈ અને આનો અભ્યાસ કરો. પછી એક હું એક્ઝામ્પલ અહીંયા શીખવાડું છું એટલે તમને તરત જ ખબર પડી છે કે આ સ્ટેપનો આપણે ઉપયોગ કર્યો છે. ઓકે,
એ મિત્રો ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણ જે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વિક સૂત્ર જે નક્કી કરવા માટેનું સૂત્ર છે એ આપણે અહીંયા આપેલું છે તમને. અહીંયા એની રકમ તમે નોંધી લેજો. ઉદાહરણ વાંચી લઈએ એકવાર. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર દળ આપેલું છે. અહીંયા ટકાવાર દળ આપેલું છે તમને. કેટલા? તો કાર્બનનું 54.55% છે, કાર્બનનું 54.55%, હાઇડ્રોજનનું 9.06 અને ઓક્સિજનનું 36.39 આપેલું છે. આ ટકાવાર દળ જે છે, દળથી ટકાવાર પ્રમાણ આપેલું છે, એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વિક સૂત્ર શોધવાનું છે. આપણને બીજું શું આપેલું છે? કાર્બનિક પદાર્થનો આણ્વિક દળ આપેલો છે. આની જરૂર પડશે. તો અહીંયા તમે આને આપણે જે સ્ટેપ શીખ્યા એ અનુસાર આનું જે સોલ્યુશન શું આવશે તો અહીંયા મૂકેલું છે સોલ્યુશન કે પહેલાં શું સ્ટેપમાં દરેક તત્વની સંજ્ઞા મૂકી દો. અહીંયા તમે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા આપેલા હતા એટલે એની સંજ્ઞા અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણે મૂકી દો. પછી એનું પરમાણુ દળ મૂકી દો. પરમાણુ દળ મિત્રો આપણને મેં તમને ગયા વખતે કોઠો એક આપેલો હતો, એમાં પરમાણુ દળ બધાના આપેલા છે. તમે એકવાર યાદ કરશો તો આવડી જશે. લગભગ ડબલિંગ થાય છે એટલે કે જે પરમાણુ ક્રમાંક હોય એને 2 વડે ગુણવાથી લગભગ મળે છે, પણ અમુક રીતે સોડિયમમાં નથી મળતા. સોડિયમમાં 11 હોય તો 11 તો 22 થવા જોઈએ, પણ 23 મળે છે. એ જ રીતના ક્લોરિન છે એનું 17 દુ 34 થાય, પણ તો 35.5 મળે છે. એટલે ક્યારેક ક્યારેક ગણતરી બદલાશે. એ કેટલીક પ્રાયોગિક ગણતરીઓ પર આધાર છે, પરંતુ લગભગ ડબલિંગ થતું હોય છે પરમાણુ દળ. પરંતુ અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પરમાણુ દળ અનુક્રમે આપેલું છે 12, 1 અને 16. એ મૂકી દઈએ. ટકા પણ આપેલા છે આપણે. કાર્બનના ટકા અહીંયા, હાઇડ્રોજન અને ઓક્સિજન એ દાખલામાં આપેલું છે એટલે એ પણ મૂકી દીધું. હવે પરમાણુનું ગુણોત્તર આપણે કઈ રીતના શોધતા? દરેક ટકાને આપણે પરમાણુ દળ વડે અહીંયા ભાગાકાર કરેલો છે. 54.55 ભાગ્યા 12 એટલે આણ્વિક દળ 54.55 ને પરમાણુ દળ વડે ભાગ્યા એટલે 4.55. હાઇડ્રોજન માટે 9.06 ભાગ્યા 1 એટલે 9.06 આવી છે. અને ઓક્સિજન માટે 36.39 ભાગ્યા 16 એટલે 2.27 આવી છે. અહીંયા પરમાણુઓનો ગુણોત્તર મળી ગયો આપણને. ત્રીજા સ્ટેપમાં આપણે શીખવાડીએ. હવે આ ગુણોત્તરમાં સૌથી નાની સંખ્યા કઈ મિત્રો? ત્રણેયમાં. આ ત્રણેયમાં 4.55, 9.06 અને 2.27. તો નાની સંખ્યા કઈ છે? 2.27. આ 2.27 ને દરેક ગુણોત્તર વડે ભાગીશું. એટલે અહીંયા તમે ભાગાકાર જોઈ શકો છો. 4.55 ભાગ્યા 2.27 એટલે એનો જવાબ 2.0 આવે. એ જ રીતના 9.06 ને પણ 2.27 અને 2.27 ને પણ 2.27 છે ભાગીશું. દરેક સંખ્યાને 2. જે ગુણોત્તરની દરેક સંખ્યા છે એને 2.27, જે નાની ગુણોત્તરની સંખ્યા છે એના વડે ભાગાકાર કરતાં આપણને જવાબ 3 મળે છે. 2.0, 3.99 અને 1.0. હવે તમને આ જે મળે છે 3.99 હોય એને આપણે 4 કરી દઈએ રાઉન્ડ ફિગર. ઓકે, 5 અથવા 5 થી મોટી સંખ્યા છે એને આપણે કહીએ કે ભાઈ તો એનાથી જે આગળનો આંકડો છે એને આપણે મોટો કરી દઈએ છીએ. એટલે અહીંયા 3.99 છે, 3ની જગ્યાએ આપણે 4 મૂકી શકીએ છીએ. 2.0 એટલે 2 અને 1.0 એટલે 1. તો આ સાદી પૂર્ણાંક સંખ્યા આપણને મળી ગઈ. આનો ઉપયોગ આપણે કરવાનો છે. ઓકે, તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની આ સંખ્યા નક્કી થઈ ગઈ. આ જે છે છેલ્લે મળ્યું એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા. તો પ્રમાણસૂચક સૂત્રમાં કાર્બન 2 છે. અહીંયા જોઈશું કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 4 અને ઓક્સિજનની સંખ્યા 1 છે. તો આ રીતના એનું સૂત્ર શું બનશે? 2 કાર્બન, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 1 એટલે C2H4O. ખાલી આ સૂત્ર બનશે, જેને આપણે પ્રમાણસૂચક સૂત્ર છે. અને એનું આપણે જેમ આણ્વિક દળ શોધીએ છીએ એમ દરેકનું પરમાણુ દળ મૂકી અને એનું ટોટલ કેટલો આવે? 44 ગ્રામ પ્રતિ સૂત્ર ભારે. એટલે એનું શું બની જશે? પ્રમાણસૂચક સૂત્ર બની જશે. હવે ગુણક સંખ્યા n. ગુણક સંખ્યા n એટલે શું થાય? તો મોલર દળ ભાગ્યા સૂત્ર દળ. મોલર દળ ભાગ્યા સૂત્ર દળ. મોલર દળ કેટલું આપેલું હતું? 88 આપેલું, અને અહીંયા સૂત્ર દળ 44. એટલે આપણને 2 જવાબ મળી ગયો. 2 ગુણક સંખ્યા જે છે એટલે અણુસૂત્ર નક્કી કરવા માટે આ સૂત્ર શું હતું? n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર હતું તો n બરાબર અહીંયા 2 આવ્યા છે. તો 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર એટલે દરેક જે સંખ્યા છે, 2 કાર્બન છે તો 2 દુ 4, હાઇડ્રોજન 4 છે તો 4 દુ 8 અને ઓક્સિજન 1 છે તો 2 ગુણ્યા 1 એટલે 2. તો આનું અણુસૂત્ર કયું થાય? C4H8O2. આ એનું અણુસૂત્ર થશે. તો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર નક્કી કર્યું. મિત્રો આખા કોઠામાં આપણને છેલ્લે પ્રમાણસૂચક સૂત્ર મળે છે અને એના પરથી આપણે n શોધીશું. nનો ઉપયોગ અણુસૂત્ર શોધવા માટે કરીશું. એની જે ગણતરી માટેનું સૂત્ર છે અણુસૂત્ર બરાબર 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થશે. ઓકે, તો આ રીતના આપણે
પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર નક્કી કરવા માટેની પદ્ધતિ અહીંયા જોઈ કે આ દાખલો તમારા માટે 4 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર જોઈ અને પાછો સમજી લેજો, 1-2 વાર જોશો એટલે તમને ખબર પડી જશે. હવે આપણે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિ ગણતરી વિશે શીખી લઈએ. આ શું છે? તો ખરેખર અહીંયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે આપેલી છે એમાં જે અણુ આપેલો છે એના કેટલા ગ્રામ આપેલા છે, કેટલા મોલ આપેલા છે, કેટલા મોલ પ્રક્રિયકોના કેટલા નિપજ સાથે પ્રક્રિયકો કેટલા સંયોજાય છે, એનાથી નિપજ કેટલી બને છે, કેટલા ગ્રામમાં મળે છે, કેટલા મોલમાં મળે છે, કેટલા કદમાં મળે છે, એ બધી જ ગણતરી અહીંયા એને આપણે ગણતરી મુજબ અહીંયા રાસાયણિક પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. ઇન શોર્ટ, હવે ગણતરી કેના સંદર્ભમાં? તો મોલના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. અણુઓના જે દળ છે, અણુઓના દળ છે, જે આણ્વિય દળ છે એના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. જે રિએક્શન થાય છે એમાં પ્રક્રિયકોનો કેટલા દળ સંયોજાય તો નિપજો કેટલા દળ મળી શકે એ સંબંધ દર્શાવે છે. કદ દર્શાવે છે. એસટીપી પરિસ્થિતિ આપેલી હોય તો 1 મોલ બરાબર 22.7 જેટલું થાય, અથવા તો ક્યારેક 22.4 પણ લખાય છે, પણ જનરલી આદર્શ પરિસ્થિતિમાં 22.7 લખાય છે. ગણતરીમાં આપણે 22.4નો પણ ઉપયોગ 22.4 લીટરનો પણ ઉપયોગ કરીએ છીએ. એસટીપી 1 મોલનું કદ એ 22.4 અથવા તો 22.7નો ઉપયોગ આપણે કરીએ છીએ. તો કદ હોય તો કે એ એક કદ જે છે તો સામે નિપજ કેટલા કદ મળે છે, તો આવો સંબંધ જે છે એ તત્વયોગ મિતિમાં આપણે ગણતરી કરીએ છીએ. મૂળ રિએક્શનમાં ઓવરઓલ પ્રક્રિયકોનો નિપજો જે છે એની ઇન્ટ્રેક્શન થાય છે, રિએક્શન થાય છે, તો એમાં આપણને એક પ્રકારના આંકડાઓ મળે છે. મોલ, દળ, કદ અને અણુઓની સંખ્યાના એ આંકડાઓનો અભ્યાસ જે છે તત્વયોગ મિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે સ્ટોઇચિયોમેટ્રી તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં. અહીંયા સ્ટોઇચિયોન એટલે શું થાય? ગ્રીક શબ્દો છે બે. સ્ટોઇચિયોન એટલે તત્વ અને મેટ્રોન એટલે સ્ટોઇચિયોન અને મેટ્રોન એટલે માપન. અહીંયા તત્વ જે છે એ સંકળાયેલા છે રાસાયણિક પ્રક્રિયા, એનું માપન અહીંયા થતું જોવા મળતું હોય છે. એ તમને આપેલું છે કે તત્વયોગ મિતિ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી, કદ અને અણુની સંખ્યા અને ઘનતાની ગણતરી સાથે સંકળાયેલ છે. તો આ બધી ગણતરીઓ જે રાસાયણિક પ્રક્રિયામાં એ આના વડે કરીએ છીએ. અહીંયા લખેલું છે કે 1 મોલ બરાબર 22.4. મિત્રો અહીંયા 22.4ની જગ્યાએ 22.7 આપણે લઈશું. ક્યારેક ગણતરીમાં આપણે 22.4 જ લઈએ છીએ જનરલી, પણ આદર્શ જે એકદમ સન્નિટ એકદમ એક્ઝેક્ટ છે જે 22.7 લીટર આપણે લઈએ છીએ. ઓકે, 6.022 × 10⁻23 જેટલા અણુઓ થાય. એસટીપી પરિસ્થિતિ માટે આ કેવું છે? એસટીપી પરિસ્થિતિ માટે છે આ એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ હોય ત્યારે એ પરિસ્થિતિ એસટીપી સ્ટાન્ડર્ડાઇઝ ટેમ્પરેચર અને દબાણ એટલે કે પ્રેશરની પરિસ્થિતિ હોય ત્યારે તાપમાનનું મૂલ્ય 273 કેલ્વિન અને પ્રેશરનું મૂલ્ય 1 બાર જેટલું લઈ ત્યારે આપણને 1 મોલ બરાબર 22.4 લીટર જેટલું કદ મળે છે. આપણે અગાઉ શીખી ગયા છે આને. ઓકે, 22.4 લીટર અને એના બરાબર અણુઓની સંખ્યા કેટલી થાય? તો 6.022 × 10⁻23 જેટલા અણુઓ થાય અને એ બરાબર મોલર દળ કહેવાય છે. ઓકે, તો એ એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, એની એક તત્વયોગ મિતિ દર્શાવી છે. તમને સરસ ઉદાહરણ આપેલું છે કે અહીંયા જે મિથેન જે એનું દહન થાય છે ઓક્સિજનની હાજરીમાં ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. હવે આ જે ઉદાહરણ છે એમાં જે કાર્બન અને ઓક્સિજન સાથે રિએક્શન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે, તો એમાં કેટલા મોલ સંકળાયેલા છે? તો મોલ, અણુ, કદ, દળ, અણુની સંખ્યા આ બધી ગણતરી આપેલી છે. દેખો તમને 1 મોલ જે છે CH4 એ 2 મોલ O2 સાથે સંકળાયેલા છે. કે અહીંયા 2 મોલ છે, 2 આગળ લખેલા છે એટલે CH4 એક જ લખેલો છે, એની આગળ કશું નથી એટલે 1 મોલ. તો 1 મોલ CH4 જે છે એ 2 મોલ સાથે સંકળાયેલો છે. તો એના બરાબર નિપજ જે છે CO2 અને H2O જે છે એના કેટલા મોલ મળે છે? તો 1 મોલ મળે છે. તો 1 મોલ મિથેન સાથે એ 2 મોલ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે આપણને 1 મોલ CO2 મળે છે અને 2 મોલ H2O મળે છે. અહીંયા મિત્રો શું સમજવાનું છે કે 1 મોલ સંયોજાય ત્યારે પ્રક્રિયકમાં મિથેન ત્યારે અહીંયા 2 મોલ H2O મળે. તો 2 મોલ સંયોજાય અહીંયા 2 લખી દઈએ તો H2O ના 4 મોલ મળે. ઓકે, ત્યારે 2 લખીએ ત્યારે અહીંયા O2 ના 4 થઈ જાય અને CO2 ના 2 થઈ જાય, આના 4 થઈ જાય H2O ના. તો આ રીતના અહીંયા એકની જગ્યાએ 2 મૂકીએ CH4 ત્યારે અહીંયા આ આંકડાઓ બદલાય છે. એટલે અહીંયા શું થાય કે સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આપણે એના ગુણકો વધારીએ છીએ મૂલના, તો એની સાથે સાથે એની તત્વયોગ મિતિ પણ બદલાતી હોય છે મૂલના સંદર્ભમાં. પ્રક્રિયક અને નિપજ બાજુ, પ્રક્રિયકમાં ફેરફાર કરીએ તો નિપજ બાજુ પણ ફેરફાર થતો હોય છે. એ જ રીતના અણુની સંદર્ભમાં વાત કરીએ તો CH4નો એક અણુ સંકળાયેલો છે, O2 ના 2 અણુ થયા, તો સામે CO2નો પણ એક જ છે, એકની સામે એક મળે છે. અને અહીંયા
H2O ના 2 અણુ પ્રાપ્ત થાય છે. તો અણુના સંદર્ભમાં પણ દેખો કે એક મિથેન છે તો 2 H2O મળે છે અને એક CO2 મળે છે. ઓકે, કદના સંદર્ભમાં એસટીપીમાં વાત કરવાની છે કે 22.4 લીટર જેટલું કદ આપેલું હોય, અહીંયા 22.7 લઈ શકીએ છીએ મિત્રો. નવી ચોપડીમાં આપણે અહીંયા શું છે કે અત્યારે જે ભણી છે એમાં 22.7થી ગણતરી કરી શકીએ છીએ. તો 22.7 પણ લઈ શકાય, 22.4 પણ લઈ શકાય છે. તો 22.4 લીટર લઈએ તો અહીંયા O2 માટે 2 ગુણ્યા 22.4 લીટર થાય, કારણ કે 2 સંકળાયેલા છે તો 2 કદ થઈ જશે. મિથેનની સરખામણીમાં 2 ગણું થાય, CO2નું 1 થશે અને H2Oનું 2 ગણું થશે. ઓકે, તો કદના સંદર્ભમાં એસટીપીની પરિસ્થિતિ આપણે 22.4 અથવા તો 22.7 લીટર કદ લઈ અને ગણતરી કરીશું તો એમાં આપણે મિથેનની સરખામણીમાં 2 અહીંયા કદ મળશે, ઓક્સિજનના, કાર્બન ડાયોક્સાઇડના 1 અને H2Oના 2 કદ પ્રાપ્ત થશે. દળની સરખામણી વાત કરીએ તો મિથેનના જે 16 ગ્રામ છે એમાં પણ અહીંયા O2 ડબલ થશે, 32 ગ્રામ ગુણ્યા 2 થશે એટલે 64 ગ્રામ આવશે. એ જ રીતના CO2 માટે પણ અહીંયા એક જ મોલ સંકળાયેલો છે. એક મિથેનની સામે 1 મોલ મળતો હોય તો એના મોલર દળની વાત કરીએ તો 16 ગ્રામમાં અહીંયા 44 ગ્રામ જ મળશે. અને એ રીતના પાણીની વાત કરીએ તો 2 ગુણ્યા 18 ગ્રામ મળશે. અણુની સંખ્યા શું થાય તો મિથેનની વાત કરીએ તો મિથેન સામે ઓક્સિજનનો અણુની સંખ્યા બમણી થશે. અણુની સંખ્યા આપણે શું થયું તો કે 1 મોલ છે એટલે 6.022 ગુણ્યા 10^23 થશે. તો અહીંયા ડબલિંગ થશે એમ. ઓકે, તો એ રીતના CO2 માટે 1 મોલની સામે 1 મોલ, તો 1 મોલમાં અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10^23 છે તો અહીંયા પણ એટલી જ પ્રાપ્ત થશે. H2Oમાં બમણી થશે, 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 જેટલી થાય છે. ઓકે, તો અહીંયા કદમાં જે છે એસટીપી પરિસ્થિતિ માટે 22.4. બાકી જનરલી અહીંયા દરેક માટે તમે દેખો કે એકબીજાની કમ્પેરિઝન, પ્રક્રિયક બાજુ લઈએ તો નિપજમાં કેટલા મળશે મોલ, અણુ કેટલા મળશે, અણુની સંખ્યા કેટલી મળશે, દળ કેટલું મળે છે. તો એકની સામે 1 હોય તો અહીંયા એ રીતના એકની સામે ડબલ થતું હોય તો એ રીતના આપણે કરવું પડે. મેં કીધું કે 1 હોય તો 2 કરીએ તો 4 મળે, એમ ડબલિંગ હોય તો એ રીતના આપણે અહીંયા સમજવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો એમાં પ્રક્રિયકો કેટલા લઈએ છીએ મોલ, અણુ કે અણુની સંખ્યાના સંદર્ભમાં, તો એની સામે આપણને નિપજ કેટલા મોલ મળે છે, 2 મળે, 3 મળે, તો એ રીતના જે મોલ હોય, અણુ હોય કે અણુની સંખ્યા હોય એનો ગુણાકાર આપણે કોઈ યોગ્ય ગુણક સંખ્યા જે આપેલી હોય એના વડે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં જે સહગુણક આપેલો હોય, અહીંયા H2Oમાં 2 આપેલો છે તો એની સંખ્યા વડે આપણે ગુણાકાર કરી અને તત્વયોગ મિતિની ગણતરી આપણે કરી શકીએ છીએ. મિત્રો, આના આધારિત દાખલા પૂછાઈ શકે કે ભાઈ CH4 આપણે આટલું લીધું છે મોલમાં, CH4 1 મોલ લીધો છે તો એમાં O2ના કેટલા મોલ મળે, CO2ના કેટલા મોલ મળે, H2Oના કેટલા મોલ મળે. અણુના સંદર્ભમાં પણ આપણે વાત કરી શકીએ છીએ. ઓકે, તો એ રીતના અણુની સંખ્યાના સંદર્ભમાં પણ આપણે ગણતરી દર્શાવી શકીએ છીએ. બહુ ઇઝી છે. ઓકે, તો એકવાર સમજશો તો સમજાઈ જશે. હવે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. રાસાયણિક પ્રક્રિયા મિત્રો ક્યારેક આપણે કરીએ છીએ ખરી, પણ પ્રક્રિયકોના ભાગમાં અણુ લઈએ છીએ, જે પણ પ્રક્રિયકો તરીકે અણુ લઈએ, નિપજો બનતી હોય છે સામે જમણી સાઈડ, ડાબી બાજુ પ્રક્રિયકો લેવામાં આવે છે અને તીર દોરવામાં આવે છે અને જમણી બાજુ આપણને શું મળે છે, નિપજો મળે છે. પ્રક્રિયકો અને નિપજોનો ભાગમાં જે પણ અણુમાં પરમાણુ રહેલા છે એવા જ અણુને પરમાણુ આપણને નિપજના ભાગમાં મળે છે. પરંતુ શું થાય છે કે એમાં અણુસૂત્રો બદલાયેલા હોય છે. ક્યારેક જે સંયોજન પરમાણુઓ જે છે એ રિએક્શન થાય ત્યારે અણુસૂત્રો બદલાય છે. હવે અણુસૂત્રો બદલાય છે ત્યારે અણુસૂત્ર બદલાય ત્યારે દરેક પરમાણુનું ડાબી બાજુ અને જમણી બાજુ સંખ્યા સરખી હોવી જોઈએ. ભલે એમાં અણુસૂત્રોમાં પરમાણુ ફેરફાર થતા હોય કે સંયોજન બદલાય, કારણ કે પ્રક્રિયકો સંયોજાય ત્યારે નવું સંયોજન બને છે, આપણને ખબર છે, પરંતુ બંને બાજુ સંખ્યા સરખી હોવી જોઈએ પરમાણુની. આ કહેવાય એક પ્રકારનું ત્રાજવા જેવું બેલેન્સ. કોઈ એક બાજુ બાટ મૂકેલો હોય ત્યારે બીજી બાજુ જે પણ દળ મૂકીએ છીએ તો એ દળ અનુસાર વજન જે છે એ બાટ જેટલું આવવું જોઈએ. 1 કિલો હોય તો જમણી બાજુ 1 કિલો આવવું જોઈએ. એવું જ છે કે ડાબી બાજુ જેટલા પરમાણુ છે એટલા જમણી બાજુ આવવા જોઈએ. એને કહેવાય બેલેન્સિંગ ઓફ રિએક્શન. આપણે રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સ કરીએ છીએ અથવા તો સંતુલન કરીએ છીએ. ઓકે, એક પ્રકારનું ત્રાજવા જેવું જ છે, પરંતુ આપણે આમાં પરમાણુઓનું બેલેન્સ કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયામાં. એ તમને આપેલું છે કે પ્રક્રિયકો ડાબી બાજુ હોય, નિપજો જમણી બાજુ હોય, પ્રત્યેક બાજુ તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. તો જ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થાય. હવે સંતુલિત ના હોય તો શું કરીએ, આપણે અજમાયશી પ્રયત્ન અને ભૂલનો નિયમ ત્યાં લગાડીએ છીએ. એટલે કે ડાબી બાજુ કરતાં જમણી બાજુ ઓછી હોય તો જમણી બાજુ સહગુણક મૂકીએ છીએ કોઈ પણ તત્વના પરમાણુ માટે. પાછું આપણે જમણી બાજુ વધુ થઈ જાય તો ડાબી બાજુ મૂકીએ છીએ. જ્યાં સુધી સરખું ના થાય ત્યાં સુધી પ્રયત્ન અને ભૂલના નિયમ અનુસાર તત્વના પરમાણુને સરખા કરીએ છીએ અને એ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન દર્શાવીએ છીએ. દરેક તત્વના પરમાણુની ડાબી બાજુ અને જમણી બાજુ સમતોલન થવું જરૂરી છે.
અહીંયા કેટલાક ઉદાહરણો તમને આપેલા છે. દેખો અહીંયા તમને આપેલું છે પહેલું ઉદાહરણ P4 પ્લસ O2 સોલિડ ફોર્મમાં છે, એટલે કે ઘન અવસ્થામાં છે. O2 ગેસ ફોર્મમાં છે. P4O10 આપણને એક સંયોજન અહીંયા મળે છે. ડાબી બાજુ જે ફોસ્ફરસ ને ઓક્સિજન સહેજ જાય છે ત્યારે P4O10 મળે છે. તો અહીંયા જમણી બાજુ તમને આપેલા છે એનો જવાબ છે. આનો જવાબ આ છે. આ એનો આન્સર છે. તમે દેખી શકો છો કે પહેલાંનો આન્સર આ છે. તો અહીંયા તમે કમ્પેરિઝન કરી શકો કે કયું તત્વ છે જેનું બેલેન્સ થયું નથી, કયું તત્વ છે જેનું બેલેન્સ નથી થયું. તો અહીંયા P4O2 gives P4O10. તો પહેલાંના જે આન્સર છે એમાં તમે દેખો કે P4 વત્તા 5 O2 મૂક્યા છે. હવે જમણી બાજુ જે આપેલા છે P4O10 તો 10 ઓક્સિજન જમણી બાજુ થયા. આ બાજુ તો 2 જ આપેલા છે, તો 5 વડે ગુણીએ તો 5 દુ 10 થઈ જાય, 5 દુ 10 ઓક્સિજન થઈ ગયા. તો આ રિએક્શન હવે બેલેન્સ થઈ ગઈ. એ રીતના તમે અહીંયા આપેલા P4, અહીંયા દેખો P4 ડાબી બાજુ છે એ રીતના P4 મળે છે. જે સૂત્ર મળે છે એને ધ્યાનમાં નથી રાખવાનું, પણ પરમાણુ સુધી જવાનું છે. દરેક પરમાણુ P4 એટલે 4 ફોસ્ફરસ, તો જમણી બાજુ પણ 4 ફોસ્ફરસ હોવા જોઈએ. એ તો છે જ, એટલે આપણે એને બેલેન્સ કરવાની જરૂર નથી. ફક્ત ઓક્સિજન અહીંયા એની સંખ્યા આપણે બેલેન્સ કરીએ બંને બાજુ તો 10 થઈ ગયા, આ બી 10 થઈ ગયા. તો રીતના PbS વત્તા O2 PbO વત્તા SO2. અહીંયા PbS પ્લસ O2 જે છે લેડ સલ્ફાઇડ છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણે લેડ ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. પરંતુ આ પ્રક્રિયા બેલેન્સ છે ખરેખર. તો આમાં Pb બેલેન્સ છે. દેખો Pbની સંખ્યા બંને બાજુ 1 છે, પણ ઓક્સિજન આ ડાબી બાજુ 2 છે. અહીંયા દેખો તો કુલ 3 છે. સલ્ફર ડાયોક્સાઇડમાં 2 અને 1 PbOનો એટલે 3 થાય. તો 3 તો બેલેન્સ નથી. તો આપણે એ પ્રક્રિયામાં બેલેન્સ કરીશું. સલ્ફરનું બેલેન્સ તો ડાબી બાજુ 1 અને જમણી બાજુ 1 બંને બાજુ બેલેન્સ છે. ફક્ત ઓક્સિજન અહીંયા બેલેન્સ નથી. તો અહીંયા મૂકીએ કે 3O2 અહીંયા કરી દઈએ દાખલા તરીકે ડાબી બાજુ. તો એ અનુસાર તમે PbOની આગળ 2 લગાવો અને સલ્ફર ડાયોક્સાઇડ આગળની 2 લગાવો. પહેલાં ઓક્સિજન આપણે બેલેન્સ કર્યો તો 2 O થઈ ગયા અને કુલ બીજા સલ્ફર ડાયોક્સાઇડના 6 થઈ ગયા. તો ઓક્સિજન સરખો થઈ ગયો. ઓક્સિજન સરખો થયો પણ Pbની આગળ 2 આવી ગયા, તો 2 અહીંયા લગાવવા પડશે. તો 2Pb અને 2S, કારણ કે સલ્ફર પણ અહીંયા 2 થઈ ગયા છે. તો અહીંયા જુઓ તો 2PbS વત્તા 3O2 gives 2PbO વત્તા 2SO2. તો આ રીતના અહીંયા પહેલાં ઓક્સિજનને બેલેન્સ કર્યો. ઓક્સિજનને બેલેન્સ કરતાં Pbનું બેલેન્સ જોયું તો એની આગળ ડાબી બાજુ 2 લગાવ્યા છે. ઓકે, જમણી બાજુ 2 મૂક્યા ઓક્સિજનને બેલેન્સ કરવા PbOની આગળ, એટલે આપણે PbSમાં પણ 2 મૂકવા પડશે. અહીંયા સલ્ફર જે છે PbSમાં બેલેન્સ થઈ જાય છે. તો આ રીતના મિત્રો નીચે પણ ઉદાહરણો આપેલા છે તમને, તો એનો અભ્યાસ તમે કરી અને તમે એ રીતના બેલેન્સ જોઈ લેજો. તો તમને અહીંયા 3, 4, 5 અને 6 જે આપેલા છે એના આન્સર અહીંયા જમણી બાજુ મૂકેલા છે, જેનો અભ્યાસ કરી તમે દેખી શકો છો કે દરેક તત્વોના પરમાણુ બેલેન્સ છે. તો આ રીતના આજે આપણે મહત્ત્વના મુદ્દાઓ શીખ્યા છે. મોલ સંકલ્પના શીખ્યા, મોલર દળ શીખ્યા, બંધારણીય ટકાવારી જે છે, તત્વોનું દળ અનુસાર ટકાવાર પ્રમાણ, તત્વયોગ મિતિ શીખ્યા, પ્રમાણ સૂચક સૂત્ર, અણુસૂત્ર શીખ્યા અને છેલ્લે સંતુલિત કઈ રીતના કરી રાસાયણિક પ્રક્રિયા એના વિશેનો અભ્યાસ કર્યો. તો આ અભ્યાસ તમે ખૂબ જ સરસ અને શાંતિથી ફરીથી એક વખત રિવિઝન કરી અને જોઈ લેજો. એવા જ આગ્રહ સાથે રજા લઈએ છીએ. ઓકે.